ની જય મેઘહંસ બાપાની જય ભીમજી બાપાની જય સર્વે સંતોની જય પધારેલા હરે ગુરુ સંતોની જય। આજે આપણે સૌ આશ્રમમાં સૌ એક મહેમાન તરીકે ગુરુના બાળક તરીકે અને સૌ ભેળા છે ગુરુની કૃપાથી। એમાં આપણને મેઘ બાપા હંસ મળ્યા છે અને દાદાના દાદા પણ કહેવાય છે, બાપાના બાપા કહેવાય છે। સંતમાં કોઈ હમણાં બહુ આપણને સમજણ આપી છે, હાલમાં આપી, દિવસે આપી ને અત્યારે પણ બાપાએ આપી કે આ વિમોચન શાસ્ત્રોનું કરવું છે। એની માટે સમજાઈને બરકે દર્શન કરાવીને કે હવોની બુદ્ધિ અનુસાર તમે આનો વિચાર કરીને વાત કરો। આનો કોઈ લખિત ન હોય અને હવની બુદ્ધિ તનુ જાનકી મન કે સમર પવન કુમાર બળ બુદ્ધિ મોહી સંકટ કલેશ વિકાર। આ તો અનુભવ આગળ વાત ન વધે, ઉઠની આગળ પાળો ખદે, ઉઠના તો આગા મના પાળાના સાંડે પ્રાણ હે અખા અનુભવ તો ઈશ્વર રૂપ છે। આવા સંતોના દર્શન દુર્લભ છે। આપણે કાંઈ ન આવડે તો એની દયા માનજો, નકર દર્શન કરીને ઠરી જાય, બીજું કાંઈ નથી કહેવાનું। સંતના દર્શન કરો તો ત્રી લોકનાથના થઈ ગયા। અને મહાપુરુષોને જાત ન પૂછે, સંતને સાંભળી એના મુખડાની વાણી। આ જાત બાત આગળ ઘણું જ આપણે માટે બધાએ કીધું। છોકરું એક જલમેલો મહિનાનો 2 મહિનાનો ભાળો અને બધા રોડને કાંઠે તેની શું કહેવાના જાત ને બાત અને ટ્રાફિક થઈ જાય સુરતમાં મા પૂજાને કોનો છોકરો તમને આપણે કે તેની જાત કહેવાના છો। એટલે એક વસ્તુ સંતોએ આપી, એક જ પવન, એક પાણી, એક પૃથ્વી, એક આકાશ ને એક તમને કહો આત્મો। આ જુદું સંતોએ નથી બાપા એક કરીને મને તમને સમજાવ્યું છે। અને આ પુસ્તક પાના એની કૃપાથી અને સંતોની દયાથી મળે છે। અને એ આપણે વાંચીને વિચારો તો એ તમારામાં ઉદ્ભવે છે, આનંદ રૂપ બને છે। શાસ્ત્રો સંતોએ કવડી મહેનત કરીને આપણેથી કાગળ નહીં લખાઈએ તો જોઈ જોજો, પગારના લખવાનું નામ આવડે બધાને એક કાગળની ભરી શકો તમે ભણેલા હોવ તોય। અને આ તો સંતોની ગુરુની દયાથી આ બધું મળે। ગુરુના બાળક બની જાવ ને બાપ તારે આ થાય છે। અને જેમ માતા પિતાના છોકરા થઈ જાવ તારે એ વૈભોગ મળે। એમ આ બાપની મૂડી તો અવલૌકિક છે, સંતની મૂડી એમ રીજેમ નથી। જેમ મીરાએ તે કીધું એ ઝેર તો મેં પીધા જાણી જોઈને રાણા અજાણમાં નથી પીધા બાપા। એમ આ ગુરુને કાંઈ કોઈ અજાણમાં નથી કરતું, પણ પછી નભાવવું છે ને એ બહુ વહમું છે। ક્યાંય મિશ્રી ખાય રાણી તાતા લોય કઈ જાણે હવ પણ રાણી રે વિલ્લા ભોગ બાપા રે। અને વસન વસન કી મેન હે, વસન આપણને બોલતા આવડી ગયું, વસન રહેતા કહેતા આવડી ગયું, પણ દાયા પુરુષોએ હું બાપા કીધું કે વસન વસન કી મેન હે, વસને ભાળ્યો પ્રકાશ, વસન થકી સબુદ લોક બ્રહ્માંડ રસાણા। એ વસંતો કોક વિરલાની બાપા બહુ વિવેક આપ્યો। સંતોનો વિવેક જોવો ને તો એ એના કબદીય સમય ન જોઈજો, વે સમય ન જોઈજો। ગોરા બાપા કુંભાર હતા ને એ તમને કોઈ દાદરા પીર જેમ તોરલે રામો પીર કરી દીધો ને જેસલને એવો ગોરા બાપાએ કરી દીધો, દાદરાને પીર કરી દીધો બાપા જોવો। પણ સંતો તો આમ હાલે ને ત્યાં ઓળખે છે હો। માપી જે બાપ સંતો અને બાપ આપણા છે। આપણે ઘરમાં છોકરાને ન માપીએ તો આપણી બુદ્ધિ કામ ન કરે। એટલે કીધું બુદ્ધિ હિનતનું જાનકી મન કે સમર પવન કુમાર બળ બુદ્ધિ મોહી સંકટ કલેશ વિકાર। તમારો આ મલિન બુદ્ધિ છે ને એ અવલૌકિક બુદ્ધિ કર્યા મોજ અને અવલૌકિક સુખે પ્રાપ્તિ બાપા ન થાય। એ તો આવા સંતની કૃપાથી થાય છે। દાયા પુરુષોના સંગ તે બહુ કહે છે। એટલે બાપા ગંગા સતીની વાણી તો મીરાબાઈની વાણી તો કવડા કવડ રૂપાદેવ માલદેવ લોયણ
આ તમે જવો અભણ ને તે જે નિહાળ્યું ન થયું અને આ ભણ ત્યાં તરફ ડોક્ટરોને ઉકલતા નહીં એના શબ્દ વકીલોને બાપા ઉકલતા નહીં અને કેવા શબ્દ સોખા જેમ શિલાલેખ મારી દીધેલી છે એવા ભૂંસાય નહીં બાપા અને કેવડા શબ્દ મેક્યા છે ગંગા સતી લો મીરાબાઈ લો અને મીરાબાઈએ તો ચોખ્ખું ટૂંકમાં કીધું કે હરિ વસે ક્યાં ભાઈ? એ તો તમે જોવો તારા હરિ વસે હરિના જન્મમાં. તમે શું કરશો જીવનમાં? હરિ વસે હરિના જન્મમાં. એ ભેટ પહેરીને ચીજને ભટકો વનમાં, એ હરિ નથી કોઈ તરણમાં. હો ભાઈ, હરિ વસે હરિના જન્મમાં. એ ગંગાજી જાઓ, જમનાજી જાઓ, હવન ઓમ કરાવો, કાંઠે બેહી મોટો જગન કરાવો, પણ હરિ નથી કોઈ પવન પાણી કે હવનમાં. હરિ વસે હરિના જન્મમાં. હરિ તો સંત મૂલ્યન ગાઈ તેજી મોહ માયા અભિમાન ક્યુ ક્યુ પગ આગે ધરો કોટી અગ્ન સમાન. આ તમને તો કીધું છે, ઈ કરી લેવાની જરૂર છે. આપણે ઘરે બેઠા હો બધું ભાડે નો પંચ કપાય, ઘરે બેઠા 68 કીર્તનો મહિમા. જેમ તમને સંતોએ કીધું કે ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાખો, એ હરિ વસે હરિના જન્મમાં. એટલે ગોળથી ગળ પણ ગોતવા જાવ ઘડે થાય એમ હાસા સંતોને મેકી ત્યાં દોડવા જાવ ને કાંઈ મારો નાક દેખાય નહીં છે પોતામાં, પણ પીઠે કેમ નો પીખાય ને આશા ભાવ ત્યાં સંતોને મપાતા નથી, પણ એનો સંગે થતો નથી. એ તો એના બની જાવ એટલે સંતો બધા બની ગયા ને એના મૂળ થશે. એટલે સંતો એ ખૂબ આ વાણે દ્વારા કીધું, પણ બાપાએ જે આ પુસ્તકને વ્યવસન કર્યું છે તે બધાએ લીધું. એની વિશે બાપાએ બહુ સમજણ આપી છે. સત્ય વસ્તુ તો શબ્દ જ છે, વસન એ સત્ય છે. એમાં રહી અને બાપાનું ભજન સાંભળવું છે. બાપાને તે આજ્ઞા આપી કે મને તમે હવે લાભ દીધો બે શબ્દનો, એ સૌને મારા જય ગુરુ મહારાજ જય. સર્વે ઉપદેશી કેવા ભાઈઓ બહેનો, એક વિનંતી સાથે દલીલ કરું છું. પુસ્તકની અંદર ભીમસ સાહેબ લખાણું 2 મિનિટ થોડો અવાજ કરો. ભીમસ સાહેબ લખાણું. તો હવે આપણી વાણી ઉપર આપણે સાહેબથી બિરદાવાના રહે, બાબાથી હવે નહીં બિરદાવાય, દાદાથી હવે નહીં બિરદાવાય. બેને એટલું બધું ખાલી ભીમસ સાહેબ એટલું જ આની અંદર વાંચ્યું છે. જ્ઞાનના બેરિસ્ટર મહાત્મા કબીર એની જોડે લઈ લીધા છે. એટલે હવેથી આપણે બધાને વાણી સુધારવાની. ભીમજી બાપા ને ભીમા બાપા ને આવે દાદા એ શબ્દનો ઉપયોગ બંધ કરી દેવાનો. ટેવ પડી છે એટલે તાત્કાલિક નહીં નીકળવા પ્રયત્ન કરજો. ભીમસ સાહેબ જે આમાં આપવામાં આવ્યું છે એની પર આવું છું. વિશેષ એક આપણી પાંખ પડી છે નિરાતની. નિરાતમાંથી મંગળવત ફોજ એક પાંખ પડી છે, એક બિનાસાન પાંખ પડી છે અને એક મેઘસ ફોજ પાંખ પડી છે. મેઘસ ફોજ ને અંદર ભીમસ આવી ગયા. એટલે હવે તમને કોઈ પૂછે કે તમે કઈ સંપ્રદાયના શું કહો? હવે આપણે નિરાજ બોલવું કે મેઘસ બોલવું? હવે મેઘસ પાંખડીની અંદર જેટલા વ્યક્તિ આવશે આચાર્ય તરીકે ગોરધન બાપા, જીવરત બાપા, એવા બધાય માણસ લાગશે. અને જેણે જેણે સાગરું લીધું ને હસ સેવા જ રહેજો. દરિયાના ઉપર સળા જે તરે છે ને એને મોતીડા નથી મળતા.
એના ઉનાળમાં જવું પડે. એ હંસની ગતિ છે. કરોડો મણ દરિયાનું પાણી છે, પણ એક પળી દૂધ અંદર નાખી દો તો એ દૂધ એમાં દેખાય ખરું, પણ છતાંય હંસ કેસી નહીં. આ હંસની ગતિ છે. આખી સભા બેઠી છે, કોણ ક્યાં રખડે છે એની મને ખબર છે. શરીર ભલા અહીંયા પડ્યું હોય. આ હજારા જોજનની અંદર પાણી છે. એ પાણીમાં દૂધ ક્યાં છે એની આ બેઠા બેઠા ખબર પડે. કોઈને કદાચ ચેલું પ્રમાણ લેવું હોય તો કયો તો કઈ હોય દઉં. પણ આજે આપણે હંસફોજ લખ્યું છે. એટલે હવે કૃપા કરી ભીમજી બાપા ને ભીમ બાપા ને ભીમા દાદા ને આવા તોછડા શબ્દો કાઢી નાખજો. ખરેખર તોછડા શબ્દો છે. આપણે બોલતા હોય તો આપણે શબ્દોની અંદર વિવેક આવી જાય. ભીમસ સાહેબ, હંસ ન બોલો તો સાહેબ ડાયરેક્ટ. જરૂર ક્યારે પડે? તમારા બાપાનું નામ હું થઈ મારા બાપાની જરૂર પડે ને કે ભાઈ હું માણંદભાઈનો દીકરો છું. તમારા ગુરુ કોણ થઈ મારી જરૂર પડે ને કે ભાઈ અર્જુન બાપા મારા ગુરુ છે. પણ ભીમસ સાહેબ એટલે ડાયરેક્ટ થઈ ગયું કે નહીં? નહીં નાદ ને નહીં બુંદ, બે વચ્ચે તેનો જવાબ સીધો આવી ગયો કે નહીં? નહીં નાદનો નહીં બુંદનો. આ વાક્ય બહુ ગહન કરી સમજવા જેવા છે. એટલે ભીમસ સાહેબ એવું લખ્યું છે અને એનું મને મોટું ગૌરવ છે. બહુ મોટો ગૌરવ છે. કારણ કે શરીર છે ને એ બુંદનું હતું, ઉપદેશ છે એ નાદનો હતો. પણ નહીં નાદનો નહીં બુંદનો નહીં. હવે ગુરુને નહીં ચેલો લાવો અહીંયાનો કોરો કાગળ એમાં હવે સહી કરી દઉં, સહી કરી દઉં. સાહેબ શબ્દ એટલો બધો ઊંચો છે. નહીં પાણી કી પેદાય નહીં સુવાસા શરીર, 5 તત્વ માયલું એકેય નથી. તાકા નામ સાહેબ. આ કોઈ નાની ઊની હસ્તી શબ્દોની નથી, પણ જેની સુરતી એ મૂર્તિમાં વહી ગઈ હોય ને એને. બાકી હમ ખાવા ફરીને બોલું છું એના એની ખબર નહીં પડે. એટલે કેવું પડ્યું, ગગન મંડળ ગોગ નરસો તું નિરાધાર. એટલે 3 પુરુષ તમારી રક્ષા કરે છે. રામ કબીર ના રોમકાર તન તન તો તમારી સેવા કરી રહ્યા છે. આની કોરે આપણને મોટું કઈ વળશે? રામ તમારી સેવા કરે, કબીર કરે, રણુકાર કરે. એટલે કબીર મહાત્મા બોલ્યા, શ્રેષ્ઠ નામ સાહેબ કા ये थी 11 से 5, 3 से ઈંટમાં 2 से 12, એક ને પકડો ઉતરી જાવ ભૂપારા. તો કે એમાં કે ને પકડવા? તો અકાર મકાર ને ઉકાર 3 અંદર છે. ગુરુ અને નિર્ગુણ એ બે 12 છે. 12 ને અંદર લઈ જવા એ અઘરા છે. 12 જે છે ને અંદર લઈ જવા એ અઘરા છે. એમાંથી એક નક્કી કરી લે તો કે હું ગુરુ. ગુરુ હતું તો નિર્ગુણ છે, નકર હતો છે રે પણ ખબર નહોતી. ખબર કોને કરી? તો કે મારા ભીમસ સાહેબે. એટલે બાપાને ઉતાવળ થાય છે, મનમાં કહું મૂકે તારું મારો વારો આવે. મારે મૂકવું છે તો કાંઈ કેવું તો કરું ને. એટલે બહુ સરસ. હું અહીંયા શું દઉં, શું દિલાવું? શબ્દો મારી પાસે આ પુસ્તકમાં બોલવામાં કટે છે. એક જ શબ્દો ઉપરથી. સાહેબ સભી કા બાપ હૈ, બેટા કિસી કા નહીં. બેટા થઈને ઉતરે એ અમારો ભીમ નહીં. બોલે સદગુરુ મહારાજની જય. હવે આ કોઈનો દીકરો ન થાય, કોઈનો બાકી